ગુજરાતમાં અત્યારે ગામે ગામ ચૂંટણીનો માહોલ આવી ગયો છે. ગામે ગામ માણસ ચૂંટણીની વાતો કરી રહ્યા છે અને ચૂંટણીના ઉમેદવારો ગામે ગામ શેરીએ શેરીએ પોતાની રેલીઓ કાઢી રહ્યા છે. કોઈ ડીજે સાથે મોટા મોટા સ્પીકરમાં ગીત વગાડતા જાય છે અને કોઈ એક સાથે ઝાંચી બધી ફોરેલમાં રેલી કાઢી રહ્યા છે. આપણે આપણા સંતાન માટે જમીન બચાવીએ છીએ, દાગીના બનાવીએ છીએ, પણ શું આપણે તેના માટે એક સારું ગામ બનાવીએ છીએ? પંચાયતની આ ચૂંટણીમાં જ્યારે તમે મત આપવા જાઓ ત્યારે યાદ રાખજો કે તમે માત્ર એક બટન નથી દબાવતા, પણ તમે તમારા સંતાનોને કેવું વાતાવરણ, કેવી શાળા અને કેવું ગામ મળશે તેનું નસીબ લખો છો. શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો ભ્રષ્ટાચારના કાદવમાં મોટા થાય? જો નહીં તો આ વિડીયો અંત સુધી જોજો. ઘણા લોકો આ પવિત્ર મતાધિકારને કાં તો માત્ર 500 રૂપિયામાં, કાં તો એક દારૂની બોટલમાં અને કાં તો ખાલી 100 ગ્રામ ભજીયા હાટું આ વોટ વેચી નાખે છે. આજે આપણે આ વિડીયોમાં તમારો વોટ કેટલો કિંમતી છે અને જો તમે આજે વેચાયા તો તમારું ગામ આગામી 5 વર્ષમાં કેવી રીતે બચડાશે તે સમજીશું. તમે ખાલી વિચારો, જે ઉમેદવાર તમને વોટ માટે રૂપિયા આપે છે તે ક્યાંથી લાવે છે? એ કોઈ દાન નથી, એ એનું રોકાણ છે. જો એ આજે તમને 1000 રૂપિયા આપે છે તો એનો મતલબ એ છે કે પંચાયતના વિકાસના કામોમાંથી એ લાખો રૂપિયા ભ્રષ્ટાચાર કરીને પોતાના ખિસ્સા ભરશે. રૂપિયા લઈને આપેલું મતદાન એ લોકશાહીની હત્યા છે. જો નેતા પૈસા આપીને જીતશે તો એ તમારી સેવામાં નહીં પણ પોતાના પૈસા વસૂલ કરવામાં વ્યસ્ત રહેશે. પૈસા ही પૈસા હોગા. તમારા ગામ કે શહેર, રસ્તા, પાણી કે શિક્ષણની હાલત જો ખરાબ છે તો તેનું કારણ ક્યાંક ને ક્યાંક આપણો એક મોટો ખોટો નિર્ણય છે. તો હવે આ વખતે જ્યારે કોઈ ઉમેદવાર તમારા ઘરે આવે, સ્વાગત તો કરો, ત્યારે એમને આ સવાલ પૂછજો: મારા ગામના ખેડૂતો માટે તમારી પાસે શું યોજના છે? ગામ કે શહેરની સફાઈ અને લાઇટની વ્યવસ્થા માટે શું કરશો? આપણા શહેર કે ગામને આગળ લઈ જવા માટે તમે શું કરશો? ઉમેદવારની જાતિ કે જ્ઞાતિ જોઈને નહીં, પણ તેમની કામ કરવાની લગન, દાનત જોઈને વોટ આપશો. ये बड़ी अच्छी बात. જે વ્યક્તિ ગામનો વિકાસ કરી શકે, જે વ્યક્તિ શિક્ષિત હોય અને જે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપી શકે તેને જ પસંદ કરજો. યાદ રાખજો, તમે માત્ર એક બટન નથી દબાવતા, તમે તમારા સંતાનોનું ભવિષ્ય દબાવો છો. 500 રૂપિયા તો એક દિવસમાં પતી જાય, પણ એક ખોટો નેતા 5 વર્ષ સુધી તમારા ગામને કે શહેરને પાછળ કરી દેશે. તેથી જાગો અને બીજાને પણ જાગૃત કરો. આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો જેથી આ વખતે કોઈ નાગરિક લાલચમાં ન આવે. અને તમે આ વખતે ઉમેદવારમાં શું જોઈને તેને વોટ આપશો કોમેન્ટમાં લખો.